મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહો અને બિનજરૂરી અવરજવર ટાળવી. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે તો લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ મધુબન ડેમમાં પાણીની ભારે આવક થતાં ડેમમાંથી પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર અનસુયા ઝાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર દ્વારા જણાવ્યા મુજબ જિલ્લાના કુલ 49 રસ્તાઓ ભારે વરસાદના કારણે ઓવરટોપિંગ થતાં બંધ થયા છે અને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડેમમાં ગઈકાલથી અત્યાર સુધીમાં લગભગ 2.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત 10 દરવાજા અત્યારે ચાલુ છે. સ્લો એન્ડ સ્ટેડી પાણી છોડવાનું ચાલુ છે મધુબન ડેમમાંથી. એટલે લો લાઇન એરિયામાં પાણી આવે છે, પણ સ્મૂથ ઓપરેશન ચાલતું હોવાથી બીજો કોઈ અત્યારે ઇસ્યુ છે નહીં એમાં. અને રસ્તાની જો આપણે વાત કરીએ તો અત્યારે ટોટલ 49 રસ્તાઓ બંધ છે ઓવરટોપિંગના કારણે. વધુ વરસાદના કારણે થઈને આ બધા રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે. એમાંથી 2 રસ્તા સ્ટેટના છે, જ્યારે બાકીના 47 રસ્તાઓ જે છે તે ગ્રામ્ય કક્ષાના છે. જે સ્ટેટના રસ્તાઓ છે એમાં આપણે ઓલ્ટરનેટ વ્યવસ્થા પણ છે, અન્ય રૂટથી લોકો જઈ શકે છે. છતાં પણ સતત વરસાદના કારણે મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહો અને બિનજરૂરી અવરજવર ટાળવી. અને વધુ વરસાદના પગલે અમે લોકોએ સ્કૂલોમાં પણ વલસાડ જિલ્લાની તમામ સ્કૂલોમાં, કોલેજમાં, આઈટીઆઈમાં, આંગણવાડીમાં આજે રજા ડિક્લેર કરી છે, જેથી બાળકોની સલામતી જળવાય. થેન્ક યુ.